ભારતના મહાન પૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું બ્લડ કેન્સરની બીમારી સામે લાંબા સમય સુધી ઝઝૂમ્યા બાદ નિધન થયું છે। બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે શ્રી ગાયકવાડે ગઈકાલે રાત્રે 10 વાગે વડોદરાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા। શ્રી ગાયકવાડે લંડનની હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર કરાવી હતી અને જૂન મહિનામાં વતન વડોદરા તેઓ પાછા ફર્યા બાદ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। ગાયકવાડ વડોદરા માટે પ્રથમ શ્રેણીની 206 મેચ ઉપરાંત 1975 થી 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ પણ રમ્યા હતા। તેઓ ભારતીય ટીમના પસંદગીકાર હતા અને ત્યારબાદ ઓક્ટોબર 1997 થી સપ્ટેમ્બર 1999 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે પણ તેમણે કામ કર્યું હતું। તેમણે વર્ષ 2017-18 માટે સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે શ્રી ગાયકવાડને ક્રિકેટમાં તેમના પ્રદાન માટે હંમેશા યાદ રાખવામાં આવશે। બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ શ્રી ગાયકવાડના નિધન બદલ શોક વ્યક્ત કર્યો। नहीं मारी पड़े मजाक करवा टाइम नहीं चाहिए थोड़ा समझो। बस बस सर आवतारो साइड में सर कई आगे जाओ छला आवसे પછી લઈ લેજો આવશે ભાઈ ભાઈ સાઈડમાં ઉતારો ચાલો પ્લીઝ। दूर से ले वांधो नहीं रस्ता आ साइड जते रहते हैं। कई जगह
આખી ફાઇલ રિપીટ કરવાની ને એની સાથે જ લઈ લેવાનું. ફાઇલની સાથે જ લેવાનું ને. કેટલા મિનિટનું થયું આ? ફાઇલની જોડે જ હશે ને અટેચમાં. અરે યાર એવું. ત્યારે તેમના અંતિમ દર્શન માટે ક્રિકેટરો ત્યાં પહોંચ્યા છે અને અત્યારે ક્રિકેટરોનો જમાવડો ત્યાં જામ્યો છે. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.